ડભોઈ નગરના હીરા ભાગોળ રાણાવાસ વિસ્તારમાં આઈ શ્રી ખોડિયારનું પૌરાણિક મંદિર આવેલ છે। આ મંદિર ખાતે આજે માતાજીના જન્મદિન અને પાટોત્સવ નિમિત્તે 3 દિવસીય ધાર્મિક કાર્યક્રમ સાથે માતાજીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી। આનંદ ગરબો, ભજન સંધ્યા સહિત માતાજીની મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। આ પ્રસંગે દર્ભાવતીમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને હરિધામ સોખડાના સંતો ઉપસ્થિત રહ્યા અને માતાજીની આરતી કરી ધન્યતા અનુભવી હતી। તો આ પ્રસંગે રાણા સમાજના આગેવાનો તેમજ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, વકીલ અશ્વિન પટેલ, શહેર પ્રમુખ દીક્ષિત દવે સહિત રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા। નગરમાં ભવ્ય શોભાયાત્રા માતાજીની નીકળી, જેમાં બેન્ડ અને ડીજેના તાલે યુવાધન ઝૂમી ઉઠ્યા હતા। સાથે આરતી, પૂજન, દર્શન અને મહાપ્રસાદીનો લાભ લઈ માઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી। આજે માં ખોડિયારનો પ્રાગટ્ય દિવસ અને આપ જોઈ શકો છો દર્ભાવતી નગરીમાં ખોડિયાર માતાના મંદિરે આજે સ્વામિનારાયણ સોખડાના સંતોની પણ પધરામણી થઈ છે અને આજના દિવસે દર્ભાવતીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારથી 7 વર્ષથી આ ખોડિયાર જયંતિના દિવસે અહીંયા આરતીનો મોકો મળે છે। માં ખોડિયાર આજના દિવસે તમામ દર્ભાવતી નગર અને તાલુકાના અને સમગ્ર વિધાનસભાના નાગરિકો પર એની કૃપા દ્રષ્ટિ વરસાવે એવી પ્રાર્થના કરું છું અને જે સંકલ્પ અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લીધો છે, સંકલ્પ પૂરો થાય, વિકસિત ભારત બને, સ્વચ્છ ભારત બને અને એમાં દર્ભાવતી પણ એક અગત્યનું સ્થાન મેળવે એવી માં ખોડિયારને પ્રાર્થના। જય ખોડિયાર। આજે તારીખ 5/2/2025ના માનો જન્મદિવસ છે। આ જન્મદિવસની ભવ્ય ઉજવણી અમે 1974-75ની સાલથી કરતા આવ્યા છે। તે સમય એવો હતો કે મારો રાણા સમાજ બહુ ગરીબ પરિસ્થિતિમાં હતો। આજે આ જ માની કૃપાથી આજે મારો રાણા સમાજ શું નથી કરી શકતો એક પ્રશ્ન છે। આજે ધારે એવા પ્રસંગો મારા રાણા સમાજ દ્વારા થઈ રહ્યા છે। અખિલ ભારત રાણા સમાજના તરફથી પણ આજે ગામે ગામ, જિલ્લે જિલ્લે આજે માં ખોડિયારનું ડભોઈનું જે પ્રાચીન મંદિર હતું એ દરેકના દિલ દિમાગમાં વસેલું છે। નજીકમાં જ હીરા ભાગોળનો ઐતિહાસિક કિલ્લો છે, જે 700-800 વર્ષથી આ કિલ્લો છે। એટલા જ વર્ષો અમારા માના સ્થાનકને માં ખોડિયાર એટલા વર્ષોથી અહીં સ્થાનકમાં બેઠેલી છે। પ્રાચીન સમયમાં બહુ ઓછા પ્રમાણમાં લોકો આવતા હતા, પણ આજે માની એટલી ભવ્યતા છે કે આજે દૂર દૂરથી માના દર્શન કરવા લોકો આવી રહ્યા છે। જય માં ખોડિયાર।